રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના હિતનું પવિત્ર બંધન। ત્યારે વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાની બહેનની કમી ન લાગે તે માટે ધાનેરાની કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમની બહેન બની તેમને રાખડી બાંધી। ધાનેરાની સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીની નડાબેટમાં આવેલા 0 પોઈન્ટ પર પહોંચી અને બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી। વિદ્યાર્થીનીઓએ દેશનું રક્ષણ કરતા જવાનોને તિલક કરી તેમના કાંડે રક્ષા કવચ બાંધી તેમનું મોઢું મીઠું કરાવી દેશની રક્ષા કરવાના આશીર્વચન પાઠવ્યા। આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા। દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થીનીઓને દેશના જવાનોને રાખડી બાંધવાની તક મળી, જેના કારણે વિદ્યાર્થીનીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી। ધાનેરામાંથી રક્ષાબંધનના તહેવાર પર દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો। એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું, કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી, તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો। અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખી બાંધવા માટે આવી શકતી નથી, ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખી બાંધી છે। તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે। આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ। વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી, એટલે તેઓ જઈ નથી શકતા, એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ। એ ખૂબ જ આનંદની વાત છે। પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો તો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શકતા। આથી કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમની નાની બહેન બની રાખડી બાંધવાની ફરજ અદા કરી। આ પ્રસંગે જવાનો પણ ભાવ વિભોર થઈ ગયા। 100 જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નડાબેટ મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષા બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે। ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ। તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે અને આનંદની બાબત છે। આજનો તહેવાર અમને ખૂબ જ આનંદમય આ ઉજવી અને હર્ષભેર અહીં બેઠા છીએ।